રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું। 5 વર્ષમાં 3,54 લાખની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો છે। એક બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડવામાં આવ્યા। કોન્ટ્રાક્ટર અધિકારીઓએ મનગમતા બિલ મૂકી દીધા। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ ચૂકવાયા છે। વર્ષ 2023માં સૌથી વધારે 35 બિલ મૂકવામાં આવ્યા હતા। મયુર સરવૈયા વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। મયુર, આખું કૌભાંડ શું હતું અને અત્યારે તપાસ ક્યાં પહોંચી છે? બિલકુલ કૃષ્ણા, હું આપને જણાવીશ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે જેમાં છેલ્લા 5 વર્ષના ફાયર સેફટી અને મેન્ટેનન્સના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેમની અંદર એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે તેમની અંદર મોટા ઘટસ્ફોટ જે છે થયા છે। આપને હું પાછળના જે દ્રશ્યો બતાવું છું તે ફાયર મેન્ટેનન્સ જે સિસ્ટમ હોય છે ફાયર માટેની સિવિલ હોસ્પિટલમાં ત્યાંના આ દ્રશ્યો છે કે જે આ ફાયર મેન્ટેનન્સ કરવા માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોની મિલીભગત જે છે તેઓ વર્ષની અંદર 17 થી 18 જેટલા બિલો જે છે તે મૂકતા હતા। વાર્ષિક એક જ બિલ મૂકવાનું હોય છે અને એક જ વખત જે છે તે રકમ ચૂકવવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 17 વખત 3 મહિને બિલ મૂકી અને રૂપિયા જે છે તે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા હતા અને સત્તાધીશો તેમની અંદર સહી કરી રહ્યા હતા। સવાલ એ થઈ રહ્યો છે કે એક બિલ્ડિંગની અંદર 3 થી 5 વિભાગ પાડી અને કોન્ટ્રાક્ટ અને હોસ્પિટલના અધિકારીઓને મન પડે તેવા બિલ મૂકવામાં આવતા હતા। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ ચૂકવાયા હોવાનું પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે તેમના દ્વારા ઘટસ્ફોટ કરવામાં 2023માં સૌથી વધુ 35 જેટલા બિલ જે છે તે મૂકવામાં આવ્યા હતા અને 2019માં માત્ર 6 બિલ મુકાયા બાદ તે પછીના વર્ષમાં ઉત્તરોત્તર 11, 17, 15 અને 17 જેટલા બિલ મૂકી સરકારી તિજોરી ખાલી કરાયા હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે તેમના દ્વારા જણાઈ રહ્યું છે। દર 2 મહિને બિલો રજૂ કરવામાં આવી રહ્યા છે અને સિવિલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ફાયર મેન્ટેનન્સમાં કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિવિલની મુખ્ય જે ફાયર સિસ્ટમ છે તેમની અંદર અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં નથી આવી રહ્યું। ફાયરની સિસ્ટમ જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને ફાયરના જે પાઇપો જે છે તે પણ સડી ગયા છે, એટલે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનું જે ફાયર સિસ્ટમ મૂકવામાં આવી છે તેમનું મેન્ટેનન્સ જે અમરેલી અને ગાંધીનગરની કંપની જે છે તેમને આપવામાં આવ્યું છે। એજન્સીઓ કોઈ પણ પ્રકારે અહીંયા જે ફાયરની સિસ્ટમો જે છે તેને મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ નથી કરી રહી, છતાં પણ બિલ જે છે તે ઉધારવામાં આવી રહ્યા છે અને સિવિલના સત્તાધીશો અને જે કોન્ટ્રાક્ટરો જે છે તેમની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે સિવિલની અંદર આચરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।